શહેરમાં દવાના પાર્સલમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો। પોલીસે વોન્ટેડ આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા। વડોદરામાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું છે। વિદેશી દારૂની હેરાફેરી માટે બુટલેગરો નવો કિમિયો અજમાવ્યો છે, જેમાં દવાના પાર્સલમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી હતી। દારૂ માટે બુટલેગરો નવા રસ્તા અજમાવી રહ્યા હોવા છતાં પોલીસ દ્વારા આ મામલે સફળ કાર્યવાહી કરી રહી છે। પાર્સલમાં વિદેશી દારૂની વાસ આવતી હોવાથી કર્મચારીઓને ગઈ હતી શંકા। બુટલેગરે દવાના પાર્સલમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હતો। આ દરમિયાન પાર્સલ શંકાસ્પદ જણાતા કુરિયર કંપનીએ પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને પાર્સલ ખોલીને જોતા પાર્સલમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। જે બાદ બુટલેગરને પકડવા માટે પોલીસે કુરિયર કંપનીના કર્મચારી બનીને બુટલેગર પર વોચ ગોઠવી હતી। ત્યારે ટેમ્પોમાં પાર્સલ લેવા આવેલા બંટી ઘનશ્યામ યાદવની પોલીસે રંગે હાથે ધરપકડ કરી હતી। જે વેળાએ જાણવા મળ્યું હતું કે ખાલિદ શેખ નામના શખ્સે પાર્સલ લેવા માટે બંટીને મોકલ્યો હતો। હાલ તો પોલીસે ખાલિદ શેખને વોન્ટેડ જાહેર કરીને દારૂના જથ્થાને જપ્ત કર્યો હતો અને ટેમ્પોને પણ જપ્ત કર્યો હતો। હાલ તો પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરીને વોન્ટેડ આરોપી ખાલિદ શેખની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે।